જ્યાં ભાજપના સદસ્યતા અભિયાનમાં વધુ એક વિવાદ થયો। ભાજપના બોર્ડ સભ્યએ કોંગ્રેસ નેતાને પરાણે બનાવ્યો ભાજપનો કાર્યકર। કોંગ્રેસ નેતા પ્રણવ સોનીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ભાજપ પર પ્રહાર કર્યો। પ્રણવ સોનીના વર્ષો જૂના મિત્ર દીપક પુરોહિતની કરતૂતથી નારાજગી છે। કોંગ્રેસ નેતા પ્રણવ સોનીએ પુરાવા તરીકે ઓડિયો ક્લિપ રજૂ કરી। હું અને મારો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે। મારા ઇનકાર છતાં બળજબરીથી મારી પાસે કોડ લેવાયો હતો। મને તો ક્યાંક એવા પણ સમાચાર મળ્યા છે કે ભાઈ અત્યારે જે નવી નવી યોજનાઓ ચાલુ થાય છે, નવી યોજનાઓ ચાલુ થવાની છે, એને ધ્યાનમાં રાખીને પણ તમારામાં ઓટીપી આવશે, તમારામાં મેસેજ આવશે, તમારું 70 વર્ષની ઉપરના જે પેલા નવું કાર્ડ સિનિયર સિટીઝનનું આપવાના જે આપણે વીમાનું એનો આવશે। એ રીતે કરી અને બધાને ગેરમાર્ગે દોરી અને જનતાને આવી જ રીતે સદસ્યતા મેમ્બરશીપ આપી રહ્યા છે। અમારો ખાલી આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને જનતાને જાગૃત કરવાનો ધ્યેય એક જ હતો કે જનતા બી જાગૃત થાય કે આ રીતનું કોઈ અભિયાન ચાલતું હોય તો તમે પહેલાં નિરીક્ષણ કરી લો। તો ભાજપના સદસ્યતા અભિયાનમાં ગપગોળા ચાલી રહ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે ભાજપના સદસ્યતા અભિયાન પર ગંભીર આરોપો લગાવ્યા અને કાર્યકરો પર ઉપરથી દબાણ હોવાનો દાવો કર્યો। તમે જોઈ શકો છો કે ભાજપના કાર્યકર્તાઓને કેટલું બધું ટાર્ગેટ જે આપવામાં આવેલું છે ને જે હકીકતમાં ગુજરાતની જનતા અત્યારે એમને સમર્થન નથી આપતી। એટલે આ રીતે ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ, પદાધિકારીઓ, ઇવન ધારાસભ્યો, મારી જોડે ધારાસભ્યોના પણ મેસેજો છે જે કોંગ્રેસમાં હતા, મારો નંબર સેવ છે તો બચારા મને મેસેજ મોકલે છે કે તમે બની જાઓ, તમે બની જાઓ, તમે બની જાઓ। આટલું બધું એમના ઉપર પ્રેશર છે અને આ પ્રેશરના કારણે જ કદાચ મને લાગે છે કે ગુજરાતની જનતા જે છે એ આમને સમર્થન નથી આપતી। આવા બધા કાવા દાવાઓ કરી રહ્યા છે। તો આ તરફ